ભરૂચ ખાતે કેન્દ્રીય અંદાજપત્ર અંગે નાગરિકોમાં સમજણ અને જાગૃતિ કેળવવાના આશયથી એક વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા બેંકના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના દક્ષિણ ઝોન પ્રભારી અને સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર શ્રી જગદીશ પટેલે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહીને માધ્યમકર્મીઓને સંબોધિત કર્યા હતા। આ પ્રસંગે જિલ્લાના અન્ય રાજકીય અગ્રણીઓ અને હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। શ્રી જગદીશ પટેલે પત્રકારો સાથે વાતચીત કરતા કેન્દ્રીય અંદાજપત્રને ઐતિહાસિક ગણાવ્યું હતું અને તેને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેનો મહત્વનો દસ્તાવેજ ગણાવ્યો હતો। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ અંદાજપત્રમાં દેશના દરેક વર્ગ, ખાસ કરીને ગરીબ, યુવા, ખેડૂત અને મહિલાઓના સશક્તિકરણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। તેમના મતે આ બજેટ દેશની અર્થવ્યવસ્થાને નવી દિશા આપશે અને માળખાગત સુવિધાઓના વિકાસમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે। આ પત્રકાર પરિષદનો મુખ્ય હેતુ કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને અંદાજપત્રની જોગવાઈઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો હતો। જગદીશ પટેલે ઉમેર્યું હતું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આ અંદાજપત્ર એક મજબૂત પાયો નાખશે। ભરૂચ જિલ્લાના સંગઠન દ્વારા બજેટની વિશેષતાઓ જન સુધી પહોંચે તે માટે આગામી સમયમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ગત તારીખ 1 ફેબ્રુઆરીના દિવસે આદરણીય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની આ સરકારે આદરણીય નાણામંત્રી નિર્મલાજી સીતારામન દ્વારા દેશના આગામી વર્ષના વિકાસનો નકશો કંડારતું સામાન્ય બજેટ જે રજૂ કર્યું અને એમાં તમામ વર્ગોની સુખાકારી અને સુવિધા માટે અનેક પ્રકારની ચિંતાઓ કરીને એને લક્ષીને જોગવાઈઓ કરવામાં આવી। એને સમાજના તમામ સ્તરેથી વ્યાપકપણે આવકાર પણ મળ્યો છે અને આ બજેટની જે લાભદાયી યોજનાઓ છે તે જનસામાન્ય સુધી પહોંચાડવાનો ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ કર્યો છે અને વિવિધ વર્ગોના યોગ્ય સંવાદના માધ્યમો સર્જીને જે તે વર્ગને એની યોજનાઓ વિશેની માહિતી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે। તે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના આગેવાનો દ્વારા પત્રકાર વાર્તાનો આ કાર્યક્રમ રાખીને આપ સૌ પત્રકાર મિત્રો મારફતે બજેટની લાભદાયી યોજનાઓ જનસામાન્ય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। મોટા પ્રમાણમાં ઉપસ્થિત સૌ અખબાર નવીશોએ, વિવિધ ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ અને સોશિયલ મીડિયાના આગેવાનો અને પ્રતિનિધિઓએ આ પત્રકાર વાર્તામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો છે।